ખડુકાની માલ પારે રાખી દીજો બાલુ ઉડાની લાજ રાખી દીજો ભુવા ભક્તોની લાજ રે એવા કર્મે રે આવી ગયા કડુકાની માલ પા એ કડુકાની માલિકા અરે સરોવર સોટી રાજ ઉપર એ માતાજી ભેહો તારો જેથી ભાજો જાય પણ નાગડ ને એને તારી નવ નવ હાકળે અરે રે એને સોટાડી દેને મારી સામુડા સોટાડી દેને સામુડા અરે તરેડી વગાડું તારી ના એ માતાજી કોઠે લઈ તારા કોટડા ના પણ હવે જડમાંથી હે દઈ દે મને જવાબ જવાબ અરે રે આજ કોલે બંધાઈ ગઈ કાળિયા ભીંગડા છોટી લે ડાકલા રે વાજા ચામુંડ માના ડુંગરે ડાકલા રે વાજા રે વાજા સામુંડ માના સામુંડ માના સામુંડ માના સોટલે ડાકલા રે વાજા વાજા એ આ મોદા આ ચામુંડા ડાકને ડબરું મારી હર નવ વાગે ડાકને ડબરું એ ડાકને ડબરું મારી હર નવ વાગે ઉતડા ભાગવારે લાજા ચોટી લાવાડી ચોટી લાવાડી ચોટી લાવાડી ચોટી લે ડાકલા રે વાજા એ ડાકને ડબરું મારી હર નવ વાગે એ ડાકને રણચંડી નું માએ રૂપ જ ધર્યું રણચંડી નું એ રણચંડી નું માએ
રૂપા જ ધર્યું ભૂતડા ભાગવારે લાજા ચોટીલા વાડી ડુંગરે ડાકલા રે વાજા એ ચોટીલે ડાકલા રે વાજા સામુંડમાના ચોટીલે ડાકલા રે વાજા તમે વાલ નો દરિયો એ અમે તરીશામાં વલડી એ તમે વાલ નો દરિયો એ અમે તરીશામાં વલડી એ ચોટીલા વાડી ચામુંડમાં મારી વાલે વેલાયા કે જય ચામુંડમાં કે જય ચામુંડમાં જય સામુંડમાં જય સામુંડમાં ઘણા માણસો કહેતા હોય કે રાવણદેવ સવારે ઉઠવી ત્યાંથી હુવી એટલી વારમાં લાખોનું દાન કરવી છતાંય ઘરની માલમાંથી દવાખાનું દુઃખ બંધ નથી થતું ભાઈ. આવું જયારે થાય ને ભાઈ, કોઈ માતાજીને કોઈ ભગવાનને ઠપકો ન દેતા, કારણ કે કર્મના કીર્તાર સઠ્ઠીના સુકે નહીં હુનર કરો હજાર કોગદી આડા આવે ભૂગરાઓ. એ તમારે ત્યારે એવું સમજી લેવાનું કે કાંક આપણે પાછલા ભવના કર્મ લઈને આવ્યા ને કર્મ આપણે ભોગવતા આવીશું ભાઈ. એની માટે તો ખાલી માતાજીના મઢની માલબાદને બે હાથ જોડીને એને પ્રાર્થના કરવાની. શું કર્મનો સંગાથી માં મારું એવો કર્મનો સંગાથી મારું કોઈ નથી. કર્મનો સંગાથી મારું કોઈ નથી. એ લખાયેલા જુદાલે એ લખાયેલા એ નોખા લે કર્મનો સંગાથી મારું કોઈ નથી. અરે ગળે ફરે વાજા ઘુઘરા જય ખોડિયાર એ મારી માટે લહાભાળજે તું તો માં પણ પાણીમાં એ મારી ખોડિયાર તારો પ્રહાર પ્રહાર પ્રહાર. અરે રે તેદી હોનાની માછલી રૂપે મામડિયાની ખોડિયાર. આ જે કાંઈ માતાજીના ભુવારિયા ને ભાઈ, ઘણા કુટુંબની માલ ભૂવા થાપવા બે ને ત્રણ પાંખી હોય. ઓલી પાંખી વાળાને એમ થાય કે અમારામાં થઈ જાય થારું, ઓલાને એમ થાય કે અમારામાં થઈ જાય થારું, પણ આ ભૂવો થાય ને ભાઈ, એટલે ભૂવો માતાજીનો ભૂવો થયા પછી એક જાતનો કુટુંબનો ઉકેડો થઈ જાય. એની માલમાં હારું ઠલવાય નરહું ઠલવાય. હારા બનાવ બને ને એટલે બધા એમ કે અમારા કર્મે બને છે, નબળા બનાવ બનવા માંડે ને એટલે એમ કે ભૂવાની ભક્તિમાં કંઈક ખોટ પીડી છે બાબુ. પણ વાંકાનેરની બજારની માલબા જ્યારે તેરજો દુષ્કાળ પીડ્યો ને વાંકાનેરના રાજાએ એલાન કર્યો કે આજુબાજુના ગામડાની માલબા કોઈ માણાને માલઢોર માટે નીણ પૂરો જોઈ મારા વાંકાનેરની બજારમાં આવે ભાઈઓ. ગામડે ગામડેથી માણસો મીંડા આવવા. ગામડે ગામડેથી માણસો મીંડા આવા. એ વાંકાનેરની બજારની માલબા લાઈન થઈ, પણ લાઈનની માલબા 80 વર્ષના બાપા જેના પગમાં નહીં પગરકા, ફાટલ તૂટલ લુગડાઓ, એનો જ્યાં નીણપુરો વારો આવ્યો ને એટલે પ્રધાને રાજાને કીધું કે રાજા, આ બાપા જે નીણપુરો લેવા આવે ને માતાજીના ભુવા છે, માતાજીના ભોપા છે કે એમ કે હા. એ નથુ બાપાનો વારો આવ્યો એટલે રાજાએ કીધું તમે માતાજીના ભુવા છો કે હા, કે કયા માતાજીના, કે સાહેબ મારા કાંડે મામડિયાની ખોડિયાર રમે છો.
એમ કે હા જો ખરેખર તમારા કાંડે ખોડિયાર રમતી હોય, તમે ખોડિયારના ભુવા હોય તો આ જેઠ કોરો ગયો, અષાઢ કોરો ગયો, આ મહિનાના 15 દી વ્યાઈ જા તારા કાંડે જો તારી માતાજી હોય તો તારી માતાજી ખોડિયારને પૂછીને કે વરસાદ કેદી થશે બાપ. અને ભુવાનો નિયમ હોય એના ગાલમાંથી કોઈક 2 ફડાકા મારીને વ્યા જાય તો એ એના કીધે સહન થાય, પણ એની માતાજી વિશે કવેણ બોલે એટલે આજે સહન ન થાય ને કાલે ન થાય ભાઈ. ક્યારે વાંકાનેરની બજારની માલમાં નથુ બાપા હાલ ગોત્રની પગ નીચેથી ધરતી મીડી ખાવા પાયો અને કાશ્યા ગાડાના થડે બેઠેલી ખોડિયાને પડકારો કીધો કે હે માતાજી જોજે માડી આ વાંકાનેરની બજારની માલમાં નથુ હાલ ગોત્રની નહીં પણ નથુ હાલ ગોત્રની ખોડિયાની આબરૂ જાશી બા, ખોડિયાની આબરૂ જાશી બા. પણ મેં કીધું ને કે માતાજીએ જેનું બાવડું ચાલ્યું ને માતાજી એની આબરૂ આજે નથી જવા દીધી ને કાલે નથી જવા દીધી. વાંકાનેરની બજારમાં નથુ બાપા હાલ ગોતરના રૂવાડે ખોડિયાર આવી અને રાજાના ખંભે હાથ મૂકીને કીધું રાજા વરસાદ જોઈ છે ને કે હા, કે હજે કહું છું વરસાદ જોઈ છે ને કે હા. તો હાંભળ રાજા કાલ હવારનો દી ઉગે અને ઈ હાથમે ઈ પેલા જો વાંકાનેરની બજારમાં ખંભે પાણી હોય તો મામડિયાની ખોડિયાર બોલી બા, મામડિયાની ખોડિયાર બોલી બા. રાજા કાલ હવારનો દી ઉગે દી હાથમે અને વાંકાનેરની બજારમાં ખંભે પાણી જતું હોય માંજે હું મામડિયાની ખોડિયાર બોલી બાપ. એટલું તો નહીં પણ ક્યાંય પાણીનું ખોરું નથી ને પણ કાલ હવારનો દી ઉગે અને દી હાથમે અને મસુ ડેમ જો ઓવરફ્લો થાય માંજે મામડિયાની ખોડિયાર આવી બાપ, આની ખોડિયાર આવી બાપ. ભરા પાણી આરે પાવડું પાણી નો ચડે, એ ભરા ભંડારે જનનો દાણો નો ચડે. એ મારી ખોડલ એ રૂઠે તો પછી ગોજો નો જડે, ઈ ગોજો નો જડે. લશ્કર લઈ તો હામો ને આલિયો એ કડી મોરે સુમો જારે ઓખા તારી આવ્યો લાવને લશ્કર લઈ હામો હી તો આલિયો, અરે હામો હી તો આલિયો, અરે હામો હી તો આલિયો. એ ત્યારે કડીના કાંગરા કડાકા મરે, એ કડીના કાંગરા કડાકા મરે. આજ ખોડલ રૂઠે તો પછી ગોજો નો જડે,
ઈ ગોટ્યો નો જડે. આ ખોડલ ખોડલ મારી માવડી એ આ ખોડલ ખોડલ માવડી જય ખોડિયા. અરે આ દુનિયાની માલપા એવા કાફર માણસો છે હો ભાઈ. હા, જે તમારી આગળ સહી કરાવી તમારા પૈસા તમારી મિલકત તમારી જમીન જપ્ત કરી લે. હા, આવું જયારે થાય ને ત્યારે માતાજીના મઠની માલપા ખાલી બે આહુડા જ પાડજો. અને માતાજીને કીજો હોત ને પ્રાર્થના કરજો કેવી, એ ભોળો જાણીને તારો ભરો મેરા છો. એ મારા વિશ્વાસ નો તે મના જોન રાખો. તું જાણે ને જાણે માતા હે અરે રે મારો કાકા ખૂટ્યા, મારા કટમ ખૂટ્યું, મારા ભાજુ ખૂટ્યા, મેલડી મારા ભાંડરું જ ખૂટી જાય. જોકે અમારે પ્રવીણભાઈ ધારપીપળા જોકે મારા કાકા થાય. હા, એનો સૂત્ર છે કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું મેલડી આપે. એવો ને એવું મારો પણ એક સૂત્ર છે કે આ જગતની માલમાં જેનો કોઈ ધણી ન થાય ને એનો મેલડી ધણી થાય. આ મારી મહાણી મેલડી. હા સાહેબ, વાત ઘણી લાંબી પડી, વાત આપણે ટૂંકમાં લેતા કે અમારી રાજકોટની બજારની માલબા ઇકબાલ મુસલમાનનો દીકરો, જેના 70 લાખનું માથે દેણું થઈ જાય એટલે પોતાની ઓયડીની માલબા પોતાના 3 નાના નાના પહુડાને હુરાવી અને બહારથી આગળીઓ મારી અને આજી ડેમની માલબા જઈને ધૂમકો મારવાની તૈયારી કરીને તે તો રાતે 3 વાગે મેલડી વાયાથી કાંખલો જાય ભાઈ. સાહેબ, મને આજની તારીખમાં આજે વિચાર એ વાતનો આવે છે કે એ દ્રશ્ય કેવું છે કે આજી ડેમની પારમાંથી મુસલમાનનો દીકરો રોતો ને મેલડી એના આહુડા લૂસતી હતી. માતાજીએ કીધું ઇકબાલ મરવાનું કારણ, વાત લાંબી છે એ વાતને આપણે ટૂંકમાં લેતા કે માતાજી મરવાનું એક જ કારણ, મારી માથે 70 લાખનું દેણું છે અને હવારમાં દી ઉગે જો પૈસા નહીં દઉં તો જાહેરની માલમાં મારી માથે ભડાકા થવાના. બોલ શ્રી ખોડલ માતની જય. જવાની હોય અમારે અમૃતભાઈ કાંતિભાઈ જ્યારે આ પટાંગણની માલબા ખાલી ભેગા થયા ને કે આપણે અહીંયા ઉત્સવ કરવો ત્યારે 19 જણા હતા. 19 જણા દાદાના સાનિધ્યની માલબા આવીને એવું કીધું કે દાદા અમારા અહીં ઉત્સવ કરવો છે અને તેથી જ પેલું પ્રમાણ દઈ દીધું કદાચ જો તમે 19 ભેગા થઈ અને કાર્ય આદરવાનું કહેતા હોય, જો 19 તારીખે જગન નો અદરાવ હું જેતાબા હુરવીર નો કહેવાય. સાહેબ, આની વાતો કરવા બેહીને આપણી જીભડીઓ ઠાકી જાય. હા, આ ઈ છે કે કદાચ તારી સરકાર ઠાકી જાય, તારા ડોક્ટર ઠાકી જાય. સાહેબ, તમને મને બધાને ખબર છે ને કે રવિવાર હોય ને રવિવાર તમારો કેસ કદાચ કોર્ટમાં જાય ને સાહેબ તો જજ એનો ચુકાદો કદાચ 6 મહિને લાવે, 12 મહિને લાવે, 2 વર્ષ એ લાવે, પણ એના ઈ કેસને આ ચૌહાણ પરિવારને જાહેરમાં કહું છું કે એના ઈ કેસને એકવાર મારા જેતાબા દાદાના શરણોમાં મૂકી દો
એ રવિવારે કદાચ કોરાટ બંધ હોય, જજ રજા માથે હોય, વકીલ રજા માથે હોય, પણ જો રવિવારે નિર્દોષ છોડાવું તો માનજે હું જેતાબા હુરવીર બોલે, હું જેતાબા હુરવીર બોલે. આની શું વાત કરવી? એ કદાચ રોતા રોતો મારા પટાંગણની માલપા આવે ને પાછો જાય ત્યારે જો દાંત કાઢતો ન જાય ને તો આ ચૌહાણની માલપા આજ મારી જનેતાનું ધામણ લાદ્યો. અને બીજી વાત ઈ કે જેતાબા દાદાએ તો કાયમની માટે કીધેલું છે કે હું આવું નહીં, અને કદાચ જો હું એકવાર ઉતરું ત્રણ ગામના તરફેટા નો ગજવું તો તેથી તો હું જેતાબા હુરવીર નો કહેવાય બાપા, હુરવીર નો કહેવાય બાપા. એટલે પણ મીઠા બોલા માનવી અરે રે આજી આ જગત ને છોડીને હાલ્યા જા, એ જગત ને છોડીને હાલ્યા જા. એ પછી કાગા એની હવે અરે રે મારા જેતાભાની ખીરે ખીરે મંડાય કાગડા, ખીરે ખીરે મંડાય કાગડા. અને રગડિયા ચૌહાણ ને હું જાહેરમાં કહું છું કે તમારી દીકરી હારે જાતી હોય ને તો દીકરીના બાપને દીકરીની માથે હાથ મૂકીને એટલું કહેવાનું, બેટા હારિયાની માલપા તારી માથે ગમે એવું દુઃખ આવે એ બને તો આપણી સાઉન્ડને યાદ કરજે, ખોડિયાને યાદ કરજે, મેલડીને યાદ કરજે, પણ જેતાભાને કોઈ દી યાદ ન કરતી હો બાપ. હા, અને જેતાબા દાદાએ કીધું છે કે કદાચ મારી દીકરી મારી કુંવાસીને ગમે એટલે સેટે હારે દીધી હોય અને એકવાર મારી દીકરીની આંખમાં ઉઘડું પડે ને એકવાર મને જેતાભાને યાદ કરે અને કદાચ જો હામા વાળાનો નકશો નો ફેરવી નાખું દે દીધો ચૌહાણનું કહેવાય. જો મારા જાતિયાનું નામ લે તો મારી કાળની દેવ તો ધોળી તેડી નો લે તો જાતિયાને ખોટ પડે બાપ. મળી જાઓ પણ ખાર નેમુ તો બાપા ભલે નેમુ અરે કાતું નિમો મારા ઘરના મો પણ જેના ઘીરે આવા કંધોતર ઉઠી ગયા અરે એને જન્મો જન્મના મારા જેતા બાપા છો. શું દાદાની વાતો કરી? આ 10 દી પહેલાનો દાખલો ભાઈ, 10 દી પહેલાનો દાદાનો પરસો. અમારે ઘનશ્યામભાઈ લાલજીભાઈ આ પટાંગણની માલપા જયારે કામ ચાલુ હતું ને ભાઈ, એ ઘનશ્યામભાઈ ને પેરીલિસ નો આંસકો આવી ગયો હતો. અહીંથી એને દવાખાને ભાવનગર લઈ ગયા અને ત્યાંથી અમારે અમૃતભાઈ ની જે કોઈ હારી હતા એને ભુવા બાપાને ફોન કર્યો કે ગોરધન બાપા આજ જો આવડું મોટું આયોજન કરતા હોય, આવડું મોટું જગન આદરતા હોય, દાદા શું લોહીના પ્યાલા પીવા બેસશે બાપ? અને તેથી ગોરધન ભુવાના મુખની મારમાંથી શબ્દ નીકળ્યા ભાઈઓ. કોઈ પણ મારા રંગેડિયા બાળ વર્ષું 100 મહિનાનું તો મને જેતિયાને હંભારે મારી કાળની જેવું તો ધોડીને તેડી નો લે તો મને જેતિયાને ખોટ પડે બાપ.
હા દાદા. અને ત્યારે ભાવનગરની બજારની માલપા આંખની માલપા દળદડા હુડા આયલા હતા ને એટલું કીધું કે કાં તો આજે મારી સાઉન્ડ અમારા જેતા બાપા ક્યાંક ગામતરું કરી ગયા હોય, કાં તો એને ગઠપણ આવી જોઈએ, કાં તો આંખે અંધાપું આવી જોઈએ, કાં તો પગે પાંગડા થયા હોય, અને કાં તો કોક વાદીડા કરણીએ કરીને વિયા જાય ને કે પારકા ગામના પાદરની માલપા અમારી આંખમાં આહુડું ન આવે બાપ. અને ત્યારે ભુવાએ ચામુંડની મેલડીની અને જેતા બાપાની રજા લઈને એટલું કીધું કે જા જે ઘનશ્યામને દવાખાને લઈ જા ને એ પેલા પગથિયે મારો ઘનશ્યામ હોય અને હાથમાં પગથિયે જો ઉભો રહી જાય માજે કોક સોહાણનો સુરવીર હતો, સોહાણનો સુરવીર હતો. માપવા જા રે ઉતેલા રે કઈક વેરીડા નિદર માંથી લાગવા જા રે ઢીંગાણાનો ઢોલ જાવા જો રે, ઢીંગાણાનો ઢોલ જાવા જો રે, ઢીંગાણાનો ઢોલ જાવા જો રે. જય જેતા બાપા હુરવી, બાપા હુરવી. સંજયભાઈ આવા દાદાનું જયારે ગામતરું થયું છે ને ત્યારે મને ખબર છે ત્યાં લગી માણા તો રોજ આવી છે ભાઈ. ખમા બાપ ખમા, ખમા બાપ હું જેતીઓ બોલો હો બાપ. ગૌની વાતે મારું કોઈ રંગેડિયાનું છોકરું મને સંભાળે ને. હા દાદા. અને મારી પેલા તો મારી કળની દેવદો ખમા કરે ને. હા તો માનજો કે આ જેતીઓ બોલો. હા દાદા આવાન પ્રમાણ છે દાદા. એ તો તમારું પ્રમાણ પડ્યું છે ભાઈ. હા નગર ભાવનગરની બજારની માલપાથી અમૃતભાઈએ ફોનમાં દાદાને એવું કીધું કે તમે કહો છો કે પેલા પગથિયે ઘનશ્યામ હોય ને હાથમાં પગથિયે હું હોઉં, પણ એ મારી દાદા આ જે વ્યક્તિને લઈને આવ્યા છે એ બેભાન હાલતમાં છે, એને ભાન નથી હો. અને તેથી મારા જેતાબા હુરવીર બોલ્યા કે અત્યારે ભલે ભાવનગરની બજારમાં તમે રહ્યા પણ કદાચ મારા ઘનશ્યામને પાવલીની ટીકડી લેવા દો, સપન કરો રૂવાડામાં જો એક રૂવાડું ખાંડું થવા દઉં ને એ તેથી તો મારા સોહાણનો હુરવીર નો બાબા, હુરવીર નો બાબા. એ ભીતર નો રે ભેરું મારો હંસલો એ માર્ગ નથી બિનારો સાચી રે ખોવાણ જનારા કોઈએ જોયો હોય તો કેજો, જોયો હોય તો કેજો. એ ભીતર નો ભેરું મારો એ હંસલો અને આજ આનંદ આજુ શ્રંગ આજ નેનો માં ને સખી અમારા આંગણે મોતીય વર્ષો મેઘવાય. અલે આની મનમાં જે કાંઈ ફંડ ફાળો રૂપિયા ઘોર થાય
એ કોઈ રાવણ દેવ લઈને જવાના મારા બાપ જો એક દાદાના પટાંગણની માલપા વપરાવાના જ ભાઈ. અરે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં વરાતા રહીજો. અને અમારે એક ભાઈને મોજ આવી ગઈ 101 રૂપિયા આપી આજ મારા જેતાભાને પાઘડી પહેરાવે એ મારી સામુડ તમને સાજુ આપે બાપ. અને અમૃતભાઈ આવા વ્યક્તિનું કામતરું થાય ને ભાઈ ત્યારે માણા તો રોવે પણ મૂંગા પ્રાણી હોય ને પશુ પંખી હોય ને એ હોતન રોવે ભાઈ. હા તો કામ કે મીઠા બોલા માનવી જગ છોડીને જાય કાગા એની કાણ પછી ઘેર ઘેર મંડાય કાગડા. હા ત્યારે इका भरी होगी हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी. ખમા બાપ ખમા ખમા મારી વસ્તીને હા અને બેનો મારો બાપલ્યો બધા સ્ટેજ નીચેથી પગે લાગજો બાપાને બધા બધા મારો બાપલ્યો. હા અને ભાઈ જેને ઘોર કરવી હોય એ આવી જજો બાકી પોતાના સ્થાનમાંથી દર્શન કરી લો મારો બાપલ્યો. तेरी यादों के कांटे मेरे दिल में चुपते हैं ना दर्द ठहरता है और ना आंसू रुकते हैं. ओ अब यादों के कांटे इस दिल में चुभते ना दर्द ठहरता है ना आंसू रुकते हैं. चिट्ठी ना कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए जहाँ तुम चले गए जहाँ तुम चले गए. હિંમતભાઈ સંજયભાઈ ખાલી અહીંયા હા ખાલી જેતાબા દાદાની એકની યાદી નથી હો ભાઈ. હા અહીંયા તો કિયા રૂપે ચાઉંડ રમતી છે કિયા રૂપે ખોડિયાર રમતી છે કિયા રૂપે મેલડી રમતી છે બાપ. પણ આ ચૌહાણ પરિવારની માલપા ખમા ખમા બાપ મારી વસ્તીને દાદી ખમાયું અડધા બોલ પડે તો આખા ઝીલી લો તો હું જો અને ત્યારે આ ચૌહાણ પરિવારે માતાજી આગળ માંગણી કરી જેતાભા આગળ માંગણી કરી કે આવડું મોટું જો આયોજન કરતા હોય તો તમારું કાંક તો પ્રમાણ દેવું પડે ને બાપ. અને ત્યારે જેતાભાઈએ સાઉન્ડ ને અરજી કરી અને ચાઉંડ ખોડિયાર ને મેલડી કહી ગઈ કે જા બાપ એ કદાચ જો મારું ચૌહાણ પરિવાર આયોજન કરતું હોય અને હમરી રૂપિયા જો ન આવું ને એ તેથી તો ચૌહાણની તાવ નહોતું ચૌહાણની તાવ નહોતું બેન કલ્પેશભાઈ લાઠીદળ 501 રૂપિયા આપી અને જેતાબા દાદાને પાઘડીની પેરામણી કરે દાદા કાયમની માટે જાજુ આપે. હા અમારે કુલદીપભાઈ 101 રૂપિયા આપી પાઘડીની પેરામણી કરે દાદા જાજુ આપે. વિપુલભાઈ પ્રેમજીભાઈ ભાણે જો ભાઈ હા તે પણ દાદાને 201 રૂપિયાથી પાઘડી બનાવે દાદા જાજુ આપે. હા અમારે જયાબેન તે પણ પાઘડીની પેરામણી કરે દાદા કાયમની માટે જાજુ આપે. ત્યારે એ તારી પાઘડી જે તારી હોટિયારી પાઘડી જે મન મારું મોયું એ દાદા એ હુરા પુરા દાદા.
જેતાબા હુરવી એક બીજા ભાઈ 101 રૂપિયા આપી દાદાને પાઘડીની ફેરામણી કરે દાદા જાદુ આપે તારી પાઘડી છે તારી મોટી યારી પાઘડી હે મનડા મારા મોયા હે હુરા પૂરા હે જીએ હુરા પૂરા વાલો હા અમારા રમતજી આવેલા ભુવા 201 રૂપિયા આપી દાદાને પાઘડીની ફેરામણી કરે દાદા જાદુ આપે એવા અમારા સ્વર્ગવાસી લવજીભાઈ ભીખાભાઈ 501 રૂપિયા આપી દાદાને પાઘડીની ફેરામણી કરે દાદા કામની માટે જાદુ આપે હા મઘુબેન બાબુભાઈ 201 રૂપિયા આપી દાદાને પાઘડીની ફેરામણી કરે દાદા જાદુ આપે એવા અમારે જાનવી બેન તે પણ 101 રૂપિયા આપી દાદાને પાઘડી પહેરાવે એ મારા જેતાબા દાદા જાદુ આપે બાપ જીવણભાઈ લક્ષ્મણભાઈ ગલસાણા 101 રૂપિયા આપી દાદાને પાઘડીની પેરામણી કરે દાદા જાદુ આપે હે મારા જેતા ભે દાદાની દેવની હે મારા હુરા ભે દાદાની ધોરી ધજાયું તો વેગડેથી વર્તાય વાલા વેણું વાગે છે હો 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 પાઘડીના 101 આપે માતાજી જાદુ આપે ચાલુ રાખો બીજા અમારે એક બેન 101 પાઘડી માતાજી જાદુ આપે હા એવા અમારે હિતેશભાઈ ચૌહાણ હા બોટાદ પોલીસ સ્ટેશન પોતે પીએસઆઈ છે હો ભાઈ 501 રૂપિયા આપી આજ દાદાને પાઘડી પહેરાવે એ કદાચ યાદ કરે નો આવે તો મારા આ જેતા બાબા હુરવીર નો કહેવાય બાપો હુરવીર નો કહેવાય બાપો ભરાવળ દે જો દાદા જો આજ મારી વસ્તીને રંગાડિયા સુવાળના કુળની દેવ જો હું સાઉન્ડ ને શક્તિ થોડી પોજી નો જાય તો બાપ મારી વસ્તીને દખી નો જેવો દાદા આવાન પ્રમાણ છે દાદા દાદા તારા નામનો ભરોસો છે તારા નામનો પાવર છે ભાઈ હો હા અને હંબારે દખી નો થાવ તો જેવો બાપુ જેવો સાઉન્ડ ને શક્તિ થોડી પોજી જાય ઓ બાપ કમા જગન્નાથભાઈ લક્ષ્મણભાઈ ગામ ગડસારા 501 રૂપિયા આપી દાદાને પાઘડીની પેરામણી કરે દાદા જાદુ આપે હે મારા હુરાપુરા દેવની 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 હે મારા જે તારે નાની ધોરી ધડાયું તો વેગડેથી વર્તાય વાલા વેણું વાગે છે હો હો એ વાલા વેણું વાગે છે તારી પાઘડીએ 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 તારી હોટિયારી પાઘડીએ મનડા મારા મોયા હે હુરા પૂરા હે હુરા પૂરા હા અમારે સ્વર્ગવાસ વિનોદભાઈ કાળુભાઈ 211 રૂપિયા આપીને દાદાને પાઘડીની પેરામણી કરે દાદા એને કાયમની માટે જાદુ આપ્યો આ નજરનો દાખલો ભાઈ આમાં આ ગોતવા જવાનું હોય આ ઘનશ્યામભાઈ ને આ પોતે ઘનશ્યામભાઈ હો હા અને આજથી 10 દી પહેલા દાદાએ કીધું તું કે અત્યારે ભલે એને પેરેલિસ નો આંસકો આવ્યો ભલે તમે ભાવનગર ગયા પણ મારા જગનની માલપા જો કદાચ એને ફૂલડે નો રમાડું ને એ તેથી તો જતા તો હુરવીર નો કે બાપ
201 થી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજુ આપે એ આજ ભમતો રે ધર્મેશભાઈ દલસુખભાઈ લાઠીદળ હાલ લંડન હો મારો બાપલ્યો આજ મારા જેતાભાના ઉત્સવની મેલમાં આવ્યા છે 501 થી દાદાને પાઘડી પહેરાવે એ મારા જેતાભા દાદા જાજુ આપે બાપ હિતેશભાઈ હસમુખભાઈ વઢવાણ 101 રૂપિયા આવી દાદાને પાઘડી પહેરાવે જય પ્રતાપભાઈ ચૌહાણ 201 થી દાદાને પાઘડી પહેરાવે મારા જેતાભા દાદા જાજુ આપે ધર્મેશભાઈ અશોકભાઈ ઝાંઝરકા 501 થી દાદાને પાઘડી પહેરાવે એ મારા જેતાભા દાદા અને મારી સામુંડ જાજુ આપે બાપ અને આ પ્રોગ્રામ નું નક્કી કરવા માટે કાંતિભાઈ અને અમૃતભાઈ જયારે બેડલા આવ્યા ને ભાઈ એવા મનસુખભાઈ જાદવભાઈ તે પણ 501 થી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજુ આપે હા અમૃતભાઈ અને હિંમતભાઈ બે ભાઈ જયારે મારો આ પ્રોગ્રામ નું નક્કી કરવા ઠેઠ બેટ લાવ્યા ને ભાઈ મેં તો એને ત્યારે જ કહી દીધું તું કે કદાચ કોઈ દુશ્મનને જો તમને મારવા હોય ને ભાઈ તો પેલા તો દુશ્મનને કડે હાથ નાખવો પડે કડે હાથ નાખ્યા પછી રિવોલ્વર નીકળે રિવોલ્વર સ્ટીકર દબાય પછી મને ગોલી નીકળે અને એ ગોલી તમારી લગીને પોગે ઈ પેલા એકવાર મારા જેતાબા હુરવીરને યાદ કરીને જો દુશ્મનની ગોલી પેલા નો આવું તેથી તો જેતાબા હુરવીર નો કહેવાય જેતાબા હુરવીર નો કહેવાય અમારે હિંમતભાઈ ચૌહાણ તે પણ 501 રૂપિયા દાદાને પાઘડી પહેરાવે હા અમારા સંગીતાબેન સુનિલભાઈ 201 થી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજુ આપે કાયર ભાજા કામ પડે એવા વર્ષાબેન ભૂપતભાઈ 251 રૂપિયા બી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજુ આપે ખમા બાપ ખમા જો દાદા એ જો આવાન પ્રમાણ છે દાદા ખમા હું જાતિઓ બોલું બાપ ખમા મારી વસ્તીને દુખી નો થવા દો અને નોતી ઓળખાણ્યું ના ઓળખાણ્યું મેં હો ગૌ માથે કરાવી હું જાતિયા કરાવી વાહ વાહ દાદા વાહ ખમા અને જે આ ધૂણી રહ્યા અમારા ગોરધન બાપા ભાઈઓ હા 1101 રૂપિયો આપી મારા જેતાબા દાદાને પાઘડીની પહેરામણી કરે જેતાબા દાદા એને કાયમની માટે જાદુ આપે ભાઈઓ 151 અમારા વંદનબેન દાદાને પાઘડી પહેરાવે દાદા જાજુ આપે અમારે હર્ષદભાઈ વઢવાણવાળાએ 101 રૂપિયા આપી દાદાને પાઘડીની પહેરામણી કરે દાદા જાદુ આપે અમારે અંકિતાબેન ચૌહાણ 501 થી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજુ આપે અને ઈ કદાચ મારા સોહાણ માથે દુઃખ પડે અને કદાચ મારા ચૌહાણના બાલુડા મને યાદ કરે ઘોડે પલાણ માંડે કડીની માલમાં ગાળા દાડી હાંઠિયાના ત્રીજા પાહોડા જેવી તલવાર લે હો ભાઈ અને બાકડના રમા ભમા 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 આવે પણ કેવા એ વાગે છે ભૂંગિયા ઢોલ માંડવા નાઠા મેદાનમાં એ વાગે ભૂંગિયો ઢોલ માંડવો નાચો રે મેદાનમાં એ ભાલા તલવાડું ના તોરણ બંધાય છે એવા અમારા સ્વર્ગવાસી સવિતાબેન જેના નામ માથે ભાઈ 251 આજ મારા જેતાભા દાદાને પાઘડી પહેરાવે એ મારો જેતાભા દાદા એને કાયમની માટે જાજુ આપ્યો બાબા વનિતાબેન 101 ની પાઘડી પહેરાવે
એ ભાલા તલવારના તોરણ બંધાય છે જે અમારો અવાજ તમારા કાન સુધી પોગાડે અને અમારું આટલું ધ્યાન રાખે ભાઈ એવું અમારે ધાવડી સાવણ 251 રૂપિયા આપી દાદાને પાઘડી પહેરાવે એ મારા જેતાફા દાદા તમને જાજો આપે બાપ હે ભાલા તલવારના તોરણ બંધાય છે એવા જસુબેન ધાંગધ્રા વાળા 151 આપી દાદાને પાઘડી પહેરાવે હા સવિતાબેન હા સવિતાબેન ધાંગધ્રા વાળા 101 થી દાદાને પાઘડી પહેરાવે આન સિદ્ધેશભાઈ વઢવાણ 101 રૂપિયા આપી દાદાને પાઘડી પહેરાવે હે દાદાના નામ ઉપર ભરોસો રાખો દક્ષાબેન ભૂપતભાઈ ઝાંઝરકા વાળા 501 થી પાઘડી પહેરાવે હા અમારા ગંગાબેન ધંધુકા વાળા 101 રૂપિયા આપી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજો આપે સંજયભાઈ શામજીભાઈ ધાંગધ્રા વાળા 101 થી પાઘડી પહેરાવે દાદા જાજો આપે એવા અમારે અરુણાબેન 201 થી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજો આપે સુશીબેન વાલજીભાઈ સોનટા 101 થી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજો આપે મંજુબેન વીરજીભાઈ 101 થી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજો આપે હે દાદાના નામ ઉપર ભરોસો રાખો એ પછી ન થાય તારો વાળ કદી વાગો હે જગજી તાળે મારા દાદા હે દાદા અને સોહાણ પરિવારને તો જા એક બટન ખોલીને જાહેરમાં કહેવાનું હો ભાઈ હા હા એક બટન ખોલું રાખી વૈશાલીબેન ગલસાણા 101 થી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજો આપે 100 રૂપિયા દિવ્યાબેન તે પણ 101 થી દાદાને પાઘડી પહેરાવે મને ઊભી ઉપડી છે પણ હવે 100 રૂપિયા અંડલીબેન તલસાણા તે પણ 101 થી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજો આપે ગલસાણા હો ભાઈ 101 થી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજો આપે પરમાર ધ્રુવી 200 અને 1 રૂપિયા આપી દાદાને પાઘડી પહેરાવે દાદા જાજો આપે અને ભાઈ રતિલાલ નાનજી ટીકા